જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે, સવારનું કામકાજ પતી ગયું છે। હવે રસોઈની તૈયારી કરીએ છીએ। તો મમ્મી જો શાક સંભારાને એવું સુધારે છે। તો સવારમાં આજે જોવા તો 14 તારીખ છે એટલે વેલેન્ટાઇન ડે છે, પણ વેલેન્ટાઇન ડે બીજે દિવસે વિડીયો આપણો આવશે। તો અમારા જો ઝાડવા સરસથી ખીલી ગયા છે ને આજનું વાતાવરણ કંઈ તો શિયાળો અને ઉનાળો અને બધું મિક્સિંગ હોય ને એવું લાગે છે। તડકો અને છાંયો ને એવું રજા લેતી હોય ને એવું લાગે છે। ઠંડી હવે તો ઓછી થઈ ગઈ છે અને હવે ચાલુ થઈ ગયો છે ઉનાળાની સિઝન, હવે થોડી ચાલુ થઈ ગઈ છે। તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, આપણે આગળ વિડીયો બનાવતા રહીએ। જો મમ્મી હવે વર્ગી ગયા છે શાક ને સંભારાને બનાવવા। હાથ દુખે છે, જો મમ્મી કે હાથમાં કવારો એવો થાય છે ને તે મને પાટો આવી રીતના બાંધી દે ને, બહુ દુખે છે। તોય મમ્મી કે જો તને આ ટેકો દઉં તો થઈ જાય। તો ભરેલ રીંગણાનું આજે શાક બનાવવું છે કા? હા હો। તો જો આમાં બધું મમ્મીએ નાખી દીધું છે, મસાલો સરસથી મમ્મી બનાવે। આમાં નાખ્યું બટેટું, બાફેલું બટેટું આમાં નાખ્યું। જો આ બાફેલું બટેટું, ધાણા, પછી સવાણાનો ભૂકો, પછી ધાણા જીરું, પછી ધાણા ભાજી, હિંગ, ચટણી, મીઠું, ખાંડ, બાંધણીનો ભૂકો બધું નાખ્યું। બધું નાખીને મમ્મી જેવું શાક આપણે બનાવીએ ને બનતું નથી। ગમે એમ કરો તો શાક બને નહીં। એનું શું કરું? જો બટેટા બાફી નાખ્યા છે અને ભરેલ રીંગણાનું શાક। નરેશ એમ કે હું છે ને જ્યારે ઘરે હોઉં ને ત્યારે તમારે મારા હાટું ભરેલ રીંગણાનું શાક બનાવો। એટલે મમ્મી જો હોય કે લાઈ બનાવી દઉં। એટલે સરસથી મમ્મી બનાવે ને એવું આપણે છે ને ઉતાવળમાં બનાવીને મમ્મી કે 5-10 મિનિટ મોડું થાય પણ શાક ને બધું એવું બનાવીએ કે બધાય વખાણ કરવા જોઈએ કા? બધાએ મોઢામાં આંગળા નાખી સાટતા રહી જવા જોઈએ। મારો એક જ સિદ્ધાંત કે ભલે 5 મિનિટ રસોઈ કરવામાં મોડું થાય, વાર ભલે લાગે, પણ રસોઈ એવી થવી જોઈએ। રસોઈ એવી થવી જોઈએ। તો જો હવે મમ્મી છે ને ભરેલ રીંગણાનું શાક બનાવવા બેસી ગયા છે। તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આગળ હવે જોઈએ આપણે। તો મમ્મી અહીંયા સંભારો વઘારી નાખ્યો છે ધીમા ગેસે, કે મમ્મી કે ભલે ચડે સંભારો વઘારી નાખ્યો છે અહીંયા। અને મમ્મી જો અહીંયા શાક પણ વઘારી લીધું છે। નીચે બેઠા જો ખુરશીએ બેઠા કરે, કેમ કે નીચે બેહાય નહીં, અહીંયા આ ગેસે ઊભું રહેવાય નહીં એટલે તકલીફ પાડવું, એટલે ખુરશી લઈ દઈને એટલે ખુરશી બેઠા મમ્મી કરી નાખે કા? હા, જો આ શાક થઈ ગયો પછી હવે આ તો તુરિયાનું છે, ભરેલ રીંગણાનું કર્યું, હવે તુરિયાનું છે। ભરેલ રીંગણાનું શાક બનિયાનું શાક બાકી છે, તો મમ્મી કે હવે તુરિયાનું શાક બનાવી નાખું। અને બધું જો કાકડી ઓલા ચીભડાની કટકી કરી નાખી છે, કેરીની કટકી કરી નાખી છે, બધું ઈ ઝીણું હોય ને સુધારતા જ વાર લાગે, એટલે મમ્મી બેઠા બધું સુધારી દે છે। તો ચાલો વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। આજે આપણે આગળ વિડીયો બનાવતા રહેશું। જો આપણે સવારે થોડો ઘણો વિડીયો બન્યો હતો, બપોર પછી આપણે શોપિંગ કરવા વહી ગયા હતા અને ત્યાર પછી શોપિંગ કરીને આવતા રહ્યા છે। તો અચાનક ઢોસાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે। તો અત્યારે બનાવવાના છે ઢોસામાં જો આપણે સાંભાર ને ચટણી ને એવું બધું તો રેડીમેડ લઈ આવ્યા, કેમ કે તાત્કાલિક બનાવવું એટલે બધું ના બને, જલ્દીથી બનાવવું એટલે બધું ના બની શકે। અને આપણે ઢોસા અને એમાં ભરવાનો મસાલો એ બનાવવાનો છે ઘરે। તો ચાલો હવે એની તૈયારી શરૂ કરી દીધી છે। ખીરું લઈ આવ્યા છે, ખીરું પણ લઈ આવ્યા છે, સંભાર પણ લઈ આવ્યા છે રેડીમેડ। જો સાંભાર રેડીમેડ લઈ આવ્યા છે। હવે એને પછી આપણે જ્યારે ઢોસા ખાવું ત્યારે ગરમ કરી દઈશું। અને પપ્પાનું બની ગયું છે તુરિયાનું શાક। જો હવે ટોપરાની ચટણી બનાવવાની છે। એમાં આપણે તમને ખબર છે કે ઢોસામાં ભેગી આવે વ્હાઈટ ચટણી, એ વ્હાઈટ ચટણી બનાવવાની છે। જો એ આ માંડવીના દાણા અને શ્રીફળમાંથી બને છે, આપણે ટોપરું હોય ને એમાંથી બને છે, તો એ પણ બનાવવાની છે। અને બીજી આપણે તીખી ચટણી તો ભેગી આવી જ છે। અને ઢોસાનું ખીરું લઈ આવ્યા છે, એટલે ખીરું પણ આપણે લઈ આવ્યા છીએ રેડીમેડ। અને હવે ઢોસાનો મસાલો બનાવવાનો છે। ઢોસાનો મસાલો બનાવવાનો છે, તો એના માટે બધું સુધારી નાખ્યું છે। જો ટમેટું છે, ડુંગળી છે, મરચું છે, એ બધું સુધારી નાખ્યું છે। અને હવે આપણે એનો વઘાર કરી દેશું અને ત્યાર પછી ઢોસા સરસથી બનાવી અને પછી જમી લેશું, કેમ કે મોડું થઈ ગયું છે એટલા માટે હવે છે ને બીજું તો કાંઈ નથી બનાવવું, પણ આ બધું બનાવવાનું છે। તો ચાલો હવે પહેલાં વ્હાઈટ ચટણી બનાવી નાખીએ, ત્યાર પછી આનો મસાલો બનાવી નાખીએ અને ત્યાર પછી ઢોસા બનાવી નાખીએ, પછી જમી લઈએ। જો આ વ્હાઈટ ચટણી માટે હવે મિક્સર જાર લઈ લીધું છે। તેમાં સરસથી હવે વ્હાઈટ ચટણી બનાવવા માટે જો આપણે ટોપરું નાખ્યું છે, માંડવીના દાણા નાખ્યા છે અને આપણે પાણી એડ કરીને સરસથી વ્હાઈટ ચટણી બનાવી નાખવાની છે। જો ત્યાં રસોઈ બનાવીએ છીએ, ત્યાં આવી ગયું છે આપણું દૂધ। તો ચાલો દૂધ ગરમ કરી નાખીએ, કેમ કે દૂધ તો ગરમ કરવું પડે। આ ટોપા દૂધ લઈને આવી ગયા છે। જો હવે દૂધ ગરમ કરી નાખીએ અને ત્યાર પછી જો આ ચટણી બની ગઈ, આપણે બનાવી છે તે
વ્હાઈટ ચટણી આવે ને એવી ચટણી બની ગઈ છે. જો આ ચટણીનો વઘાર કરવાનો છે, વ્હાઈટ ચટણીનો. તો જો આ તેલ મૂકી દીધું છે. આ વ્હાઈટ ચટણી જે આપણે ઢોસાની ચટણી હોય ને વ્હાઈટ, એનો વઘાર કરવાનો છે. તો જો તમે કોઈ ન બનાવી હોય તો બનાવી હોય તો જોવાનું. જો વ્હાઈટ ચટણી વઘારવા માટે આપણે એટલી વસ્તુ ઉમેરી છે. જો હવે આ બટેટાનો મસાલો વઘારવાનો છે. એના માટે લીધી છે ડુંગળી, ટમેટું, મરચું, બધું એના માટે સુધારીને લઈ લીધું છે. હવે એને વઘાર કરવાનો છે. ત્યાર પછી આપણે બધું ઉમેરી દઈશું અને બટેટાનો મસાલો તૈયાર રેડી કરી નાખીશું. જો આ બટેટાનો મસાલો આપણે બધો વઘારી નાખ્યો છે. ટમેટું, મરચું, ડુંગળી બધું વઘારાઈ ગયું છે. હવે આપણે ખાલી બટેટાનો મસાલો એડ કરવાનો રહ્યો છે. હળદર, મીઠું, લાલ મરચું પાવડર બધું ઉમેરાઈ ગયું છે. અહીંયા આપણે રેડીમેડ ખીરું લઈ લીધું છે. તો ખીરામાંથી જો આપણે ઢોસા બનાવવાના છે. તો અહીંયા પડ બનાવવા માંડ્યા છે. અહીંયા બટેટાનો સંભાર, સૂકી ભાજી, સંભાર નહીં હો. તો અહીંયા ખીરું લઈ લીધું છે અને પડ બનાવવાનું શરૂ થઈ ગયું છે. પાણી વાળું જો આ રીતે. મને આવે જો તો હવે આજે અચાનક ઢોસાનો પ્રોગ્રામ બની ગયો છે. તો હવે સાંભાર તૈયાર લઈ લીધો છે, ચટણી તૈયાર લઈ લીધી છે, બટેટાની સૂકી ભાજી હોય તે મસાલો આપણે બનાવી નાખ્યો છે. તો ચાલો હવે ઢોસા સરસથી મોટા મોટા નરેશે બનાવી નાખ્યા છે. તો તમારે બધાને ખાવા હોય તો આવી જાજો બધા. એટલે આપણે ઢોસા ખાઈ લીધા, ઢોસા બનાવી નાખ્યા છે. એટલે હવે બની જાય એટલે ગરમ ગરમ જો ખાવા બેસવાનું છે. તો તમને અમારા વિડીયો કેવો લાગે છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.